સુરતના GMERSના કોલેજમાં MBBSના અભ્યાસક્રમમાં કરાયેલા અસહ્ય ફી વધારે મામલે વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર દ્વારા ફી વધારા મામલે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। GMERS કોલેજ દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફીસ વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા GMERS કોલેજમાં અસહ્ય ફીસ વધારો કર્યો હોવાનો આક્ષેપો લગાવવામાં આવ્યો છે। મારું નામ જીજ્ઞા ગજ્જર છે। સરકારે GMERSની કોલેજોમાં MBBSના એડમિશન માટે ફી વધારો કરેલો છે, જે ઘણો અસહ્ય છે। પહેલા GMERSની કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં 3.5 લાખ રૂપિયા ફી હતી, જે વધીને 5.5 લાખ રૂપિયા કરી છે, જે 66% જેટલો વધારો બતાવે છે। અને જે 7 લાખ ફી હતી, 9 લાખ ફી હતી, એનો વધારો 17 લાખનો કર્યો છે, જે 70 થી 85% જેટલો વધારો છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કે વાલીઓને પોસાઈ શકે તેમ નથી। જે લોકો ગરીબ વર્ગ અથવા મધ્યમ વર્ગ પોતાના બાળકને ડોક્ટર બનાવવા માંગે છે, સમાજની સેવા કરવા માંગે છે, તેમાં પોતાનો ફાળો આપી શકે તેમ નથી જો આટલી બધી ફી હોય તો સરકારને વિનંતી કે ભાઈ આ ફી વધારો પાછો ખેંચે। સમાજને તંદુરસ્ત બનાવવામાં અમે સહયોગ જેમ આપવા માંગીએ છીએ એ પણ સમાજ માટે જ કામ કરે છે સરકાર પણ, તો એ માટે ફી વધારો તુરંત પાછો ખેંચે એવી અમને નમ્ર અરજ છે। ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ હતી તે વધારીને 17 લાખ કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવાની અશક્ય છે। તો એક તો આ વર્ષે દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે, જેના કારણે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે। તેનો ન્યાય હજુ વિદ્યાર્થીઓને મળ્યો નથી। ત્યાં આ ફી વધારો દાજીઓ પણ ડામ આપવાનું કામ કરે છે।